આજે હે ને જોઈએ તો વરસાદ પણ જોરદાર પડ્યો. નદી બતાવો ને તો અહીંયા નદી પણ પણ અત્યારે મોડું થાય એટલા માટે ને જય દીપમ જય દીપમ પપ્પા જય દીપમ. હેલો ફેમિલી, તો બધાને પહેલાં તો જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. મિત્રો તો ફરી આજના નવા વિલોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું. મિત્રો તો બધાને પહેલાં તો જો આજે તો મસ્ત સુંદર સવાર પડી ગયા, પણ આજનો વિલોગ ને અહીંયા ઘર મળીને ચાલુ કર્યો. તો બધાને પહેલાં મિત્રો જય માતાજી. મજાનું લીલું સમ લાગી રહ્યું વાતાવરણ જોરદાર. જો ઘર મળીને ચાલુ કરે એટલા માટે એવું લાગતું હતું, બાકી તો અહીંયા નહીં પહેલાં કંઈ કામકાજ ચાલુ કરી દીધું મિત્રો. અને અમારે જવાનું મંદિરે નહીં ભાઈ પણ ફ્રેશ થઈ ગયો મિત્રો પહેલાં. ચાલો આપણે બૂટ પહેરી દઈએ પછી નીકળીએ જવા માટે. નૈમેશ અહીંયા હા તો નૈમેશ જય માતાજી, જય દીપોમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. નહીં લે પછી આવ્યો તો આપણા મિત્રો નીકળ્યા મંદિરે જવા માટે. તો નૈમેશ તો અહીંયા કામ કરે, નૈમેશ બાઇક લઈને આવશે, તમારો ભાઈ ચાલતા જશે મિત્રો. ચલો આપણે મંદિરે જઈએ ત્યાં તો તમે કન્ટિન્યુ બને રહો મિત્રો. બતાવું તમને મંદિરે જઈએ, દર્શન પણ કરાવું માતાજીને અને બધું ગ્રેટ બતાવું બને તમે વિડીયો. તો જો ચાલતા થઈ એમ ત્યાં કેટલી વાર લાગે ખબર? અહીંયાથી વાર લાગે લગભગ મિત્રો 40 મિનિટ. તો અહીંયાથી બહુ દૂર નહીં થતું, 4-5 કિલોમીટર થતું છે. પણ અહીંયા રસ્તા જાય ખબર? આવા રસ્તા જો કે આ નાળિયું જાય મિત્રો, એ રસ્તો જાય નાળિયું, પણ ત્યાં ને ત્યાં પોતાઈને જવું પડે ભાઈ. વરસાદ થોડો ચાલુ થવામાં તૈયારી, પણ આપણે નીકળી જાય એટલે પાછા ના પડીએ મિત્રો. ચલો તો જો ફેમિલી અહીંયાના રસ્તાઓને એટલું મસ્ત લોકેશન લાગી રહ્યું કોઈ વાત જ ના થાય મિત્રો. જો અને તમારો ભાઈ હજુ પહોંચ્યો નહીં મિત્રો, આમ થોડી વારની અંદર પહોંચી જઈશ. થોડીક વાર લાગશે કારણ કે અહીં ચાલતા આવવાનું વરસાદ થોડો ચાલુ થયો જો કે. અને અહીંયા મિત્રો આવું ને એટલે બહુ ખુશીની વાત હોય, કારણ કે અહીંયા જે દીપોમાં બનાવ્યું હોય ને એની વાત અલગ અમારા કોઈ. કારણ કે આજની અહીંયાથી વર્ષ પહેલાંની મિત્રો પરિસ્થિતિ પ્રમાણે તમે જોવા જો ને તો વાત જ ના થાય, બનાવી દીધી અમારે. મારી કોન્ફિડન્સ એટલું મિત્રો. અને એવું નહીં સોશિયલ મીડિયા નહીં મિત્રો, સાઈડમાં પર્સનલ ડીએમ મિત્રો ગનની પણ વાત, ગનની પણ એ પ્રમાણેની પરિસ્થિતિની માએ બદલી નાખી. આયુષ્માના ધામી દર્શન કરાવો કહે જઈને. ચલો જો રસ્તાઓ જેવા અહીં થાક પણ લાગી ગયો મિત્રો. દૂધને ચાલુ થઈ ગયો, યા આવ્યો વરસાદ ચાલુ થઈ ગયો તો કંઈ વાંધો નહીં. ચાલુ રહ્યા મિત્રો, પણ આપણે મંદિરે પહોંચી જાય થોડી વારની અંદર. જો સાધનો પણ બહુ આવી જાય. પહેલો ગેટ હા મિત્રો, જો દીપેશ્વરી માતાજી તરફ જવાનો રસ્તો અહીંયા બોર્ડ હોય જો. અને આ પૂનમે મિત્રો જે સંખ્યા હતી ને મોટી સંખ્યા, એ તો બહુ મિત્રો વાત જ ના થાય. જો કે ઘણા ભાઈઓ આવ્યા છે, ઘણી બેડ આવીએ છીએ, ઘણા વડીલો પણ આવ્યા છે, તમને ખબર હશે. જો હાલ ગયેલો ભાઈ જોઈ રહ્યો મિત્રો એવું કહે. બાકી તો અહીંયા પબ્લિક બહુ મિત્રો ભક્તો બધા ઓળખી મને, કારણ કે દીપેશ્વરી માતાજીના વિડીયો અહીંયા મંદિરના હોજ બનાવું મિત્રો, બીજું કોઈ નહીં બનાવતું એટલા માટે. બાકી તો માની દયા રહી, દર રવિવારે બનાવીશ, દર મંગળવારે, દર પૂનમે મિત્રો. બાકી આડા દિવસ બધાના કામમાં. તો ચાલો મંદિરે જઈને મળું. જો જય દીપામાં ફેમિલી દર્શન કરી ત્યાં નૈમેશને પણ આવી ગયા, મંદિરના દર્શન કરો. બાકી તો સંપૂર્ણ રીતે દર્શન તમને કરાયા તો અમે જઈએ આપણે ઘેર માટે. ચલો વિડીયો પણ આવી ગયા બનાવવાનો, બહુ મસ્ત વિડીયો બનાવ. ચલો ફેમિલી જઈએ આપણે ઘેર. બહુ ટૂંક સમયની અંદર અહીંયા મળીશું રવિવારે, દર રવિવારે ભક્તો પણ ઘણા આવી ગયા દર્શન કરવા માટે. તો આપણે જઈ રહ્યા ઘેર માતાજીના મંદિર હી રજા લઈએ મને. ચલો બાઈક પણ આવી ગઈ. જ્યારે હું જ્યારે ના કાકી ના ઉભા નૈમેશ આલું ફેમિલી વિડીયો ઉતારવા, પણ નૈમેશ કે કરે ચલો આપણે ખુદ ચલાવીને. અને આજે હે ને જોઈએ તો વરસાદ પણ જોરદાર પડ્યો. નદી બતાવો ને તો અહીંયા નદી પણ અત્યારે
મોડું થાય એટલા માટે ને ફરી વાર આવશું ને એટલે નદી પણ બતાવીશું પબ્લિક ફોકસ કરી મિત્રો કારણ કે યાર વિડીયો બનાવીએ ને એટલા માટે શું કેવું નદી બતાવત. હા? માની દે. જો ફેમિલી આમ આપણે નીકળી ગયા ઘેર જવા માટે ફાઇનલી અને અહીંયા આજે તો મિત્રો વરસાદ પડેલો ને ભેણું એટલામાં તો ત્યાં વિડીયો નહીં બનાવ્યો કારણ કે પછી આ જવું પડે મિત્રો તો જઈ રહ્યા ગયા જો વરસાદ બંધ થઈ ગયો તે સારું થઈ ગયો કે આવતા થોડું થોડું ચાલુ થઈ ગયો તો આપણે આવ્યા હતા ને અત્યારે ઓછું થઈ ગયું બંધ થઈ ગયો અત્યારે તો અને અહીંયા માતાજીની ધજા આવવા જો પ્રમાણે દર્શન કરાવતો ને જો આપણે ઘેર પણ આવી જઈએ અત્યારે ને અત્યારે આપણે ને પેલા જમી લઈ કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો ને જમવાનું બનાવ્યું ખબર અત્યારે બતાવું તમને આજે તો ગેસ પણ આમ નહીં તો ચાલુ કરી નાખીએ મિત્રો જો ગેસ છે ભાજીના રોટલા શાકને શાક અને ચોરીનું શાક ચલો જમી લઈએ હાલ મંદિર આવે ભાઈ આજે તો ફરમાઈશ ડન કરવા જવાનું મિત્રો ઘણા એવા મંદિરે આપણે આજે તો જઈશું આજે કારણ કે ઘણા કોમેન્ટો આવી ગઈ મિત્રો જવું તો પર જ વારા પરથી બધાના વિડીયો બનાવીશું એ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આવશે યુટ્યુબમાં નહીં આવી જો કે અમુક અમુક કટ તમને બતાવીશ યુટ્યુબમાં પણ ખાસ તો ઇન્સ્ટાગ્રામમાં આવી જોઈ લેજો તમે ઓકે ચાલો જમી લઈએ મોબાઈલ ચાર્જમાં મૂકી દઈએ જમી લઈએ મોબાઈલ ચાર્જમાં મૂકીએ તો મિત્રો આજે દવા છોટવાનું એવું કામ હતું પૂર્ણ કર્યું ચાલો જમી લઈએ પછી કહું તમને બધું બટાકાનું શાક બાજરીના રોટલા નહીં મિસ થઈ ગયો અહીંયા હું કહીશ નહીં મિસ જય દીપામાં નામાં જોરકા ભરાઈ જાય સવારે એક છોકરાની એલી કર્યું ને ઓમ રૂવા જેવું થઈ ગયું હું ખાલી કેમેરો હમો કરે ને તે હા એ જ ના રહેવાનું જો મિસ નહીં બીધો મિત્રો ઓપન આ પર તમે થોડો કારણ કે જે કામ અમારું એટલા માટે ગભરામણ થઈ જાય ગભરામણ તો થાય કે કેમેરો એટલે હું નહીં લાગે નહીં થતું ગભરામણ કશું ના થાય. જય દીપામાં જય દીપોમાં. જય દીપામાં પપ્પા જય દીપા જય દીપાના જય દીપામાં મિત્રો કોનો અવાજ ધરાય ને કોમેન્ટ કરજો તમે ખાલી જય દીપામાં મારો જવાનું કારણ કે મારે તો આખો ચેલો અવાજ તું તો આખો દાડો chat બ્લોગ મિત્રો બનાવી મારો અવાજ જેવો બની ગયો અમે ચો ગોગરું છે. દીપોના લીધે દીપામાં તાર લીધે ને મારા અવાજ ના આખો મારે એક વર્ષ પહેલાનો વિડીયો જોવો નીચે આ વિડીયો બનાવતો તમે પણ જોજો ફેમિલી એક વર્ષ પહેલાનો વિડીયો ઓકે તો જો આપણે જમી પણ લીધી ફેમિલી ને હા ને અત્યારે હું કરું છું એડિટિંગ તો આપણે આજનો વિલોગ અહીંયાથી પૂરો કરીએ છીએ અને આજનો વિલોગ મિત્રો ખાસ શૂટિંગ નહીં કરી શક્યો કેમ કે આજે છે ને આપણે ખાસ ખેતરમાં દવા છોટા ગયા હતા અને ત્યાં મિત્રો ખાસ મોબાઈલ છે ને હું ઘરે મૂકીને ગયો હતો ઘરે આવીને પછી નહીં બન ફ્રેશ થઈને પછી બહાર જમવા બેઠા એટલે બ્લોગ તમને બતાવ્યો બાકી તો કામ મિત્રો ખેતર નથી એવું કંઈ તો નથી તો એવું કામ ચાલે એટલા માટે ખાસ કરીને શૂટિંગ નહીં કરી શકતો મિત્રો બાકી તો ડેલી બ્લોગિંગ કરવાનું જ છે મિત્રો દરરોજ માટે એવું નહીં કે નહીં આવે વિડીયો નહીં આવે એવું બનશે નહીં ક્યારેય પણ તો સપોર્ટ કરતા રહો બધા મિત્રો નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો આવનાર સમયમાં જે ચાલશે એ પણ બતાવીશ મિત્રો બાકી તો કેવો લાગ્યો કોમેન્ટ કરજો મળે ટૂંક સમયની અંદર કાલે નવા વિડીયોમાં બાય બાય ગુડ નાઇટ જય દીપામાં જય મેરડીમાં જય દ્વારકાધીશ તું તો આખો દાડો chat બ્લોગ મિત્રો બનાવી મારો અવાજ જેવો બની ગયો અમે ચો ગોગરું છે. દીપોના લીધે દીપામાં તાર લીધે ને મારા અવાજ ના